જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત, જય મા ભવાની. આજનો મારો વિષય ખુદનો અનુભવ અને ખુદના પર જ હું વિડીયો બનાવી રહ્યો છું. આપણે આપણો ચહેરો મસ્ત જોઈ બનાવીએ છીએ દુનિયાને બતાવવા માટે, પણ આપણું એટલું દિલ ચોખ્ખું રહેતું નથી. આપણે જેટલા પાપ કરીએ છીએ એ પાપને નોંધતા ચહેરો અને કપડાં અને આપણી શણગાર દુનિયા જોઈ છે, પણ આપણા સારા વિચાર, સારા કર્મો ઉપરવાળો જોઈ છે. જીવનની અંદર કંઈક કરવાની ભાવના રાખો. જીવનમાં આપણે કોઈનું સારું તો ન કરી શકીએ, પણ આપણે કોઈનું ખોટું કરવાનું પણ ન વિચારો. જીવનની અંદર સનાતન સત્ય છે. જે સારા માણસોને નડ્યા તે અંતે એનો વિનાશ જ થયો છે. એટલે સંસ્કારોની જરૂર છે. આજે સંસ્કાર નથી, અને સંસ્કાર ક્યાંથી મળે? સત્કાર્ય કરવાથી મળે. પહેલાં તો જીવનની અંદર આપણે કોણ છે આપણને ઓળખવાની જરૂર છે. અને આપણે ખુદને ઓળખીએ ને તો જીવનની અંદર આપણું કલ્યાણ, અને આપણા કલ્યાણના લીધે આપણા ગામનું કલ્યાણ, આપણા દેશનું કલ્યાણ, આપણા રાજ્યનું કલ્યાણ, અને આપણા દેશના માટે પણ એટલી જ ભક્તિભાવના જાગે. કેમ કે આ સનાતન સત્ય છે કે જેણે સત્યની શોધ કરી તેણે દુનિયાને જોવી નથી. તેણે જગતના સૌના કલ્યાણમાં આપણું કલ્યાણની ભાવના આવે એનામાં. અને એ ભાવનાને જાણવા માટે આપણે મહેનત કરવી પડે. ખુદ મરીને સ્વર્ગ જોઈને તેમાં જે મજા છે ને તે કોઈ દુનિયામાં બતાવતું નથી. બોલ વચન કરવા તો બહુ સારા લાગે, પણ જ્યારે ખુદને ઠોકર વાગે ને ત્યારે ખબર પડે. આજે આપણે કંઈ પણ દાન પુણ્ય કરીએ, પણ પહેલાં પોતે મહેનત કરવા પડે. મહેનત કરીને 1 રૂપિયો કમાય તેમાંથી 10 પૈસા, એમાંથી 5 પૈસા જ્યારે દાન કરીએ ને તો તેની ખુશી જે હોય ને તે ખુશીની અંદર અપાર ઉપરવાળાની ખુશી હોય છે. જીવનની અંદર કંઈ પણ કરો તો કોઈને નડવાનું ન કરો. અને જીવનમાં ખુદની પસંદતા પણ વધારે કરતી પસંદતા પણ મોટામાં મોટી ગુનો બની જાય છે. એક કહેવત છે ને, એક ગુજરાતીની કહેવત છે. મને બહુ ઘણા વડીલો સાથે બેસું છું, અને વડીલો આજે જે વડીલો પાસે મેં જે અનુભવ લીધેલા તે જ વાક્યને આજે હું બોલી રહ્યો છું. હવે કૂવામાં હોય તો અવાડામાં આવે. મા બાપની અંદર જ સંસ્કાર હોય તો દીકરા દીકરીમાં આવે. ભક્તિ જેમ કૂવાની અંદર જેવું પાણી, કૂવા જે પ્રકારના હોય છે, કોઈ કૂવાની અંદર ખારું પાણી હોય છે, કોઈ કૂવાની અંદર મોરું પાણી હોય છે, અને કોઈ કૂવાની અંદર મીઠું પાણી હોય છે. તે રીતના જ આ જગતની અંદર આપણે સમજવાની જરૂર છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. નહીં તો જાનવરોમાં પણ બુદ્ધિ છે, પણ એ લોકો પાસે વાંચા નથી. માણસને જ કહેવા પડે કે તું માણસ થા, બાકી જાનવરોને કહેવા નથી પડતું કે તું જાનવર થા. આપણે સમજવાની જરૂર છે. હું બોલેલા કોઈના વાક્યો બોલતો નથી. હું મારા ખુદના અનુભવના જ વાક્યો બોલું છું. અને મારા ખુદના માટે, કે મારે જગતની અંદર મારી નામના માટે નથી બનાવતો હું વિડીયો. મને તો મારા સદગુરુના આશીર્વાદના માટે, કે હું જે કંઈ કરી રહ્યો છું અને જે કંઈ બોલી રહ્યો છું તો મારા ઉપરવાળા મારા દત્તની કૃપા થાય. અને દત્તની કૃપાથી હું જગતના કલ્યાણની અંદર, જગતના કલ્યાણમાં મારું કલ્યાણ, એવી ભાવનાથી હું વિડીયો બનાવું છું. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગુરુદેવ દત્ત, જય મા ભવાની. આદેશ આદેશ આદેશ.